કરજો હવે એક આપણો ગીગલો છે હા હવે હાથી આઈ છે એની હા બરાબર બાપનો દીકરા જ વારે હા એ તો વારે હે અને સાચી વાત કપાતર હોય તો ઉઠાડે ઉઠાડે બરાબર હા તો બોલાવી બોલે આપણા ગીગલા ને હા થાકી નથી ગયો ને તો ભલે ન કરે કાચા છોકરા કઈ છે તૂટી પૈરા હે તને ખબર નથી કેમ બોલાવ્યો ના આ ઘેટા બકરા ભાંભરે હે જો વાળામાં બાંધ્યા મારા હાટુ બાંધતા લે આલે અમે વિયા જાય તો તમને જ કામ આવવાનું હોય ને હે તાય વેચી નાખો હું તાર બાપ નો ખૈરા પાન કહેવાય છો તારા ઘેટા બકરા બડા ચારો હા જો એ ગાવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાવ રે ગોવાળના મેળલા બોલે રૂપા કાકા ગોવાળના મેળલા બોલે રતનનો છોકરો વાંઢો ગીગલનો રતનનો છોકરો વાંઢો રે શું કહે રત્નાનો છોકરાને વાંઢો કોણ કહે છે આ દઈ કી નો હોય હા અરે મારા દીકરા તારું તો હજી 18મું બેઠું હોય ને 19મું પૂરું નથી થયું આમાં 35 વર્ષના મારા દીકરા કેટલા હઈ છે સમજો એટલે આપણા ભડર વહામાં નું આલે હે પણ આપણા ભડવારમાં તમારા ડૂટિયા સાંડલા કર્યા હતા ને એટલે ખાલી આણા જ બાકી છે આ તો સરકારે નોટબંધી નો કરી હોત ને તો તારી ગીગલાની વહુનું આણું તેડીને ગીગલાની વહુ ઘરે હોત બેટા ના મારો હારાનો ફોન આવ્યો તો શું આવ્યો તો મેં ઉપાડ્યો હારાનો ફોન આવ્યો તો હા અને ત્યાં ઉપાડ્યો હા શું બોલ્યા હારા ઈ કે જમાઈ રાજા હા તો કે ઈ કે 10 વાગ્યા આણા તેડી જઈ જીઓ હા ને કે બીજા તેડી જાય શું વાત કરે એવો તો કોણ તારો હારો છે કે કેની માએ હૂંટ ખાધી છે હવા છે કે મારા દીકરા ગીગલાનું આણું તેડો અમે જાય અને 10 વાગે બીજા કોઈ આવીને તેડી જાય નો બને મારા દીકરા નો બને તારે અને તારા ભાઈબંધને પૈસા જોતા હોય તો બોલો અને ગાયું ચાલો જાવ હવારે હારા સકન લઈ અને હું તારો બાપો જાય છે આણા તેડવા હો એ એકુ એકુ દસિયું આપો રૂપા કાકા એકુ એકુ દસિયું આપો રે એકુ એકુ દસિયું આપો રૂપા કાકા એકુ એકુ દસિયું આપો રે અરે મારા દીકરા તારે પૈસા જોઈએ એમ ને હા દે એને પૈસા દે વાપરવાના મેળો કરવા જાવ મારા દીકરાને અડધા ભાઈબંધ ને દઈ દો હો અને આ થોડા નથી અમારા બાપા 10 દેતર મેળો કરવા મોકલતા અને હિસાબે લેતા કે બીજા ક્યાં વાપરા હા હા અને મોબાઈલ માં શું હાલે છે મોબાઈલમાં નેટ નેટ જીઓ આવી ગયો ને હવે તો આ જીવો જ્યાં સુધી જીવો ત્યાં સુધી એ જીવો અને તમે જીવો જુગ જુગ જીવો બરાબર આલે બેટા રૂપિયા અને આલે
દે તારા ભાઈ મને હા માઠો કેનો છોકરો છે આ કઈ એક ઉદાસી હોય આપે રૂપા કાકા રૂપા કેલું કાવલડી ચારવા હાયલો ગી ગોતારું કાવલડી ચારવા હાયલો રે અરે ભાઈ મોટા રત્ના હા આ ગીગલો ગયો હા અને ગીગલાના મમ્મી લેટા હતા એ ગયા એ ગયા બરાબર ગીગલાનું બાવનું આણું તેડવા નીકળી જાય સકન બકન જોઈ લે હા તમે મારી બાપ દીકરો ભણે બહુ સારું લે ને એમને આ ભલે તમે કાકો પતિ જો આમ તો હગા બાપ દીકરો બે છે બોલો હગા બાપ દીકરો હતા હકીકતમાં હાય આણુ રે તેડવા હાયલા રાયકા ભાઈ આણુ રે તેડવા હાયલા રે અરે આજ પરતમ
શું કારણ? અરે પ્રધાનજી, આપણી પોકરગઢની પ્રજા સુખી છે કે દુખી? અરે મહારાજ, તમારા જેવા રાજી રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી પોકરણગઢ નગરીની પ્રજાને શું દુઃખ હોય? શાબાશ પ્રધાનજી, શાબાશ. સદાને માટે એમ જ હોવું જોઈએ અને એમ જ થવું જોઈએ. માટે આપણે ઘણા સમયથી રાજમહેલની અંદર કે બગીચાની અંદર ફરવા નથી ગયા, તો ચાલો બગીચાની અંદર ફરવા જઈએ. ભલે મહારાજ. એ આજે રાજાને પરદાન સામેથી રાયકાઓ આવતા હતા. આપણને જોઈ પાછા વળ્યા, તો પાછા વળવાનું કારણ જઈને તપાસ તો કરો. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ, તમે અમારા મહારાજાને જોઈને કેમ પાછા વેળ્યા? એ ચકમકા કાકરી ભોલા પરમાનવા કોઈ પણ સત્ય માનતા નથી. અરે પ્રધાનજી, રાયકાઓને કહો કે જો સત્ય કહેશે તો રાજની અંદરથી ઇનામ મળશે, નહીતર સંકટ જેલમાં જવું પડશે. અરે રાયકા ભાઈઓ, સત્ય બોલશો તો તમને ઇનામ મળશે, નહીતર તમને સંકટ જેલમાં જવું પડશે. અરે ભાઈ રત્ના, હા આ જેલ એટલે છે તું સાંભળ્યું કોઈ દી? વિયા કાકા પંખાનો મસરિયા તોડી ખાતા તો બરોબર મહારાજાનો કેવું એમ થાય છે હા. કે સત્ય કહેશો હા. તો ઇનામ મળશે, નકર કાળા ગ્રહમાં જવું પડશે. બરાબર, કાળા ગ્રહમાં ન જવાય અને ઇનામ લઈ લેવાય. અને સાચી અને વાત છે. સત્ય વાત કહેવાય. હંમેશા હા. સત્ય કડવું લાગે હા. પણ સાચું હોય. હા બરાબર કહી દો મહારાજાને. બાપ તો પ્રધાનજી, તમારા મહારાજાને કહો જો રાયકા સત્ય વાત કહે તો સવારે કચેરીમાંથી ઇનામ આપજો, નકર સંકટ જેલની અંદર પૂરજો. તો પ્રધાનજી, એક સમયની અંદર ખેડૂત ભાઈ વાવણી વાવા જતા હતા. ખેડૂત ભાઈ વાવણી વાવા જતા હતા, તમારા મહારાજા ત્યાં સામા મળ્યા. કારણ તો ખેડૂતો એમના ગાડા પાછા વાળ્યા. પાછા વાળવાનું કારણ, જો ખેડૂત ખેતરની અંદર દાણા વાવે તો એનું ખેતર પણ વાંજ્યું રહે છે. તો આજે અમે અમારા ગીગલાની વહુનું આણું તેડવા જાય છીએ. જો અમે આણું તેડવા જાય તો અમારો ગીગલો પણ વાંજ્યો. અરે રાયકાઓ, કોણ કહે છે કે અજમલ વાંજ્યા છે? તો હું તમને કહી સંભળાવ કે આજે લાચાને